હેલો એવરીવન, હું મેહુલ સરાફ સોનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની અંદર કેમિકલ એન્જિનિયરિંગ અંદર કયા કયા સબ્જેક્ટ આવશે, કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર હશે, કયું ચેપ્ટર કેટલા માર્કનું, ક્યાં થિયરી આવશે, ક્યાં દાખલા આવશે, કઈ કઈ પ્રોસેસ કરવાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને આ ચેનલ પર કયા સબ્જેક્ટના વિડીયો મળી જશે. બધી વસ્તુની ચર્ચા કરી લઈશું. વિડીયો લાસ્ટ સુધી જોવાનું, વચ્ચે વચ્ચે થોડા ઇમ્પોર્ટન્ટ મેસેજ બી તમને આપતો રહીશ ને મેક્સિમમ શેર કરવાનો વિડીયો કે જેથી બધાને મેસેજ પહોંચી જાય. ઓકે, ચાલો. સેમ 1 ને 2ની અંદર હું બધા સબ્જેક્ટના વિડીયો અપલોડ કરેલા, કારણ કે કોમન સબ્જેક્ટ હતા એટલે એક વિડીયોથી બધાનું કામ થઈ ગયું હતું. પણ હવે બ્રાન્ચ બધાની અલગ અલગ, સબ્જેક્ટ બધા અલગ અલગ, હું એકલો હતો, હું બધી વસ્તુ નહીં કરી શકું. અને હું પોતે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, બીટેક કરેલું છું હવે. પણ કેમિકલના થોડા ઘણા સબ્જેક્ટનું નોલેજ છે, જે રીતે પહેલાં 2 સેમની અંદર તમે જોઈ લીધું, હું ભણાવી શકું છું. એમ તમારા 3rd સેમની અંદર બી અમુક જે સબ્જેક્ટ હશે, પહેલાં સબ્જેક્ટની વાત કરી લઈએ, કયા કયા સબ્જેક્ટ છે. પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, એમાં સબ્જેક્ટ હું તમને કહી દીધા હતા, ફરી એકવાર જોઈ લઈએ. આપણું ઇન્ટર્નશિપ ક્લિયર છે. એમઓ છે એટલે કે મિકેનિકલ ઓપરેશન, એના પછી ફ્લુઇડ ફ્લો ઓપરેશન એટલે કે FFO, પ્રોસેસ કેલ્ક્યુલેશન, એના પછી કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી, અને લાસ્ટ તમારું પ્લાન્ટ યુટિલિટીઝ. તો આટલા તમારા 5 સબ્જેક્ટ છે. તો 5 સબ્જેક્ટની મને થોડી ઘણી આઈડિયા છે. 1-2 વાર ભણાયેલા છે મારા સ્ટુડન્ટને, અને સાથે મારા કલીગ્સને, મારા ઘરમાં જ એક કેમિકલ એન્જિનિયર છે, તો મને થોડી ઘણી આઈડિયા છે. તો કોઈ સબ્જેક્ટમાં તમને, કોઈ ચેપ્ટરમાં, કોઈ ટોપિકમાં પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ સેક્શન બતાવો, તો એનો આપણે વિડીયો બનાવી દઈશું. અને જે રીતે પહેલાં 2 સેમના આપણે જીટીયુ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરતા હતા, એ તો તમને દર સેમ, મતલબ 6થા સેમ સુધી હું પ્રોવાઈડ કરીશ ને એમાંથી જ પેપર આવશે, જેવું પહેલાં 2 સેમમાં આવતું હતું એ રીતે. ચેપ્ટર વાઇઝ સબ્જેક્ટ વાઇઝ વાત કરી લઈએ તો પહેલું જે છે આપણું એમઓ. ઓકે, ચલો ફરી કરી દઈએ. એમઓ જે છે એ એમઓની અંદર પહેલાં કેટલા ચેપ્ટર આવશે, કયું ચેપ્ટર કેટલા માર્કનું, પહેલાં એ જોઈ લઈએ. હા, ઠીક છે, ચાલો. 6 ચેપ્ટર છે કે જેમાં પહેલું છે ફંડામેન્ટલ્સ ઓફ એમઓ, એટલે કે થોડું ઇન્ટ્રોડક્શન હશે, 7 માર્કનું. સાઇઝ રિડક્શન 17 માર્કનું. સોલિડ સેપરેશન 11 માર્કનું. સોલિડ ફ્લુઇડ સેપરેશન 17 માર્કનું. એજિટેશન મિક્સિંગ 11 માર્કનું. સ્ટોરેજ એન્ડ કન્વેઇંગ 7 માર્કનું ચેપ્ટર છે. 70 માર્કનું થઈ ગયું આપણું. 6 ચેપ્ટર કરવાના. પહેલું ઇન્ટ્રોડક્શન છે, 2 થી 3 ક્વેશ્ચન કરવાના હશે, એમાંથી વધારે નહીં હોય. તો બીજા 5 ચેપ્ટર છે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે, કરવાના છે. એમાં ઉપરથી જોઈએ જરા, સાઇઝ રિડક્શનની અંદર દેખો જરા. તો સાઇઝ રિડક્શનની અંદર અહીંયા 2.11 એટલે કે 11 ટોપિક ભણવાના છે. કયા કયા ફેક્ટર અફેક્ટ કરે, એમાં કોને એક તો રિટિન્જરે લો આપ્યો છે, બોર્નનો લો છે, કિકનો લો છે, થોડા ઘણા દાખલા બી છે. પછી એમાં અલગ અલગ ટાઈપના ક્રશર ને હેમર છે, મિલ છે. ઓકે, ચેપ્ટરનું શું નામ હતું ફરી એકવાર? ચેપ્ટરનું નામ શું હતું? હા, સાઇઝ રિડક્શન છે. ઓકે, ચલો. સાઇઝ રિડક્શન એટલે ઓપરેશન. એમઓની વાત કરીએ તો એમઓ સબ્જેક્ટની અંદર શું કરવાનું છે આપણે, કે કોઈક ઓબ્જેક્ટ પર ઓપરેશન કરવામાં આવે અલગ અલગ. જેમ કે એને મિક્સ કરવાનું, એની સાઇઝ નાની કરવાની હોય, તો આપણે થોડી ઘણી કેમિકલ પ્રોસેસ કરવાની આવે, તો એ પ્રોસેસ વિશે બધું ભણવાનું આવશે. અને આઈ થિંક એમઓ સબ્જેક્ટ હાર્ડ છે 3rd સેમની અંદર. હાર્ડ એટલે એવું નહીં કે પછી અઘરો છે, ફેલ થવા એવું, પણ અકોર્ડિંગ ટુ અધર સબ્જેક્ટ, એટલે બીજા સબ્જેક્ટ કરતાં થોડી ઘણી મહેનત વધારે કરવી પડશે. પછી ફ્લુઇડ ફ્લો ઓપરેશન છે. મિકેનિકલ હતું, આમાં ફ્લુઇડ ફ્લો ઓપરેશન છે. તો આની અંદર બી તમારે પહેલાં કરેલું છે મેં ડાઉનલોડ, કંઈ નહીં, ચાલો. ફ્લુઇડ ફ્લો ઓપરેશનની અંદર એટલે કે FFOની અંદર તમારે અહીંયા જોવાનું રહેશે કે ટોટલ તમારા ચેપ્ટર છે 7. 7 ચેપ્ટરમાં પહેલું ફ્લુઇડ સ્ટેટિક્સ એન્ડ એપ્લિકેશન 9 માર્કનું. ફ્લુઇડ ફ્લો ફિનોમિના 7 માર્કનું. બેઝિક ઇક્વેશન ઓફ ફ્લુઇડ ફ્લો 10 માર્કનું. ફ્રિક્શન ઇન ફ્લોઈંગ ફ્લુઇડ 6 માર્કનું. ટ્રાન્સપોર્ટેશન ફ્લુઇડ 18 માર્કનું. અને ફ્લો મેઝરમેન્ટ 15. લાસ્ટનું ફ્લુઇડાઇઝેશન છે, 5 માર્કનું ચેપ્ટર છે. આની અંદર ઓકે, ફ્લુઇડ એટલે પ્રવાહી, ગુજરાતીમાં પ્રવાહી કહેવાય. તો પ્રવાહીના ગુણધર્મો છે કે પ્રવાહી કેવી રીતે વહે આગળ, તો એ પ્રવાહીનો વેગ માપવો હોય કે એનું દબાણ માપવું હોય તો કયા કયા સાધનનો ઉપયોગ થાય, કોણે એના નિયમો આપેલા છે. કોઈ પ્રવાહી વહેતું હોય તો એમાં ઘર્ષણ થાય, તો ઘર્ષણના કયા કયા નિયમો, કયા વૈજ્ઞાનિકે આપેલા, બધું ડીપલી ભણવાનું આવશે. 5મા ચેપ્ટરનું નામ હતું ટ્રાન્સપોર્ટેશન. ઓકે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પંપની અંદર કરતા હોય તો પંપ કઈ ટાઈપના આવે ફ્લુઇડમાં, મતલબ ફ્લુઇડ ફ્લો કરવા માટે પંપ આવે તો પંપ કઈ ટાઈપના આવે, પંપની અંદર વાલ કઈ ટાઈપના આવે, એ બધી વસ્તુ ભણવાની આવે. ફ્લો મેજરમેન્ટ છે, તો મેં કીધું એમ કે પ્રવાહીનો વેગ માપવા માટે કઈ વસ્તુ વપરાય, જેમ કે અલગ અલગ સાધનો છે. એની અંદર ઓરિફિસ મીટર, વેન્ચુરી મીટર છે, બધા આઈએમપી ક્વેશ્ચન છે પાછા.
લાસ્ટમાં ફ્લુઇડાઇઝેશન છે, એની અંદર તો સ્ટોક્સ લો છે ખાલી આઈએમપી ને એક મિનિમમ વેલોસિટી છે, એ થોડા આઈએમપી ક્વેશ્ચન છે. તો એક પણ દાખલો કેવું નહીં આવે, પ્રોસેસ બી નહીં આવે, મતલબ કેમિકલ પ્રક્રિયાઓ બી નહીં આવે. આમાં સહેલો વિષય છે, વાંચીને સારા એવા માર્ક્સ તમે આમાં સ્કોર કરી શકો છો. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ આપણો સબ્જેક્ટ હતો પ્રોસેસ કેલ્ક્યુલેશન. નામમાં જ કેલ્ક્યુલેશન છે, દાખલા આવશે થોડા ઘણા. ચાલે ભાઈ. ઓકે, ચાલો પ્રોસેસ કેલ્ક્યુલેશનની વાત કરી લઈએ. આમાં કેટલા ચેપ્ટર, કયું ચેપ્ટર કેટલા માર્કનું ને કઈ કઈ વસ્તુ ભણવાની. પહેલું યુનિટ સિસ્ટમ છે, બીજું બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશન, આઈડિયલ ગેસ લો. ઓકે, એના પછી મટીરિયલ બેલેન્સ ઇન પ્રોસેસીસ. મટીરિયલ બેલેન્સની અંદર એક ચેપ્ટર વિધાઉટ કેમિકલ છે ને બીજું કેમિકલ રિએક્શન સાથે. પછી એનર્જી બેલેન્સ ને કમ્બશન. ઓકે, ઇક્વલી બધાનું ચેપ્ટરનો વેટેજ અલગ અલગ જ છે. 3, 4, 5, 6 ચેપ્ટર 12, 13, 14 માર્કના, એટલે 3 ચેપ્ટરનું વેટેજ વધારે છે. ઉપરથી જરા જોઈએ તો પહેલું યુનિટ સિસ્ટમ છે, એટલે કઈ કઈ સિસ્ટમ વપરાય. એસઆઈ યુનિટ છે, એમકેએસ છે, એફપીએસ છે. ફિઝિક્સમાં આવી ગયું હતું આગળ, એની વાત છે. પછી બેઝિક કેમિકલ કેલ્ક્યુલેશનની અંદર મોલેક્યુલર વેટ માપવાનું આવે, મોલારિટી એ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની આવે. આઈડિયલ ગેસની અંદર અલગ અલગ લો આપેલા હતા બધા, એ લોસ ભણવાના છે. એને આધારિત મે બી લિટલ નાના દાખલા આવશે. પછી મટીરિયલ બેલેન્સ પ્રોસેસિંગવાળા, એટલે 4થું ને 5મું છે, એની અંદર થોડાક સિમ્પલ કેલ્ક્યુલેશનવાળા રિએક્શન આવશે. વેટેજ બી થોડું એનું વધારે છે. એટલે એનર્જી બેલેન્સની અંદર બી કેલ્ક્યુલેશનવાળા 2 ટોપિક છે કે હીટ ઓફ રિએક્શન ફાઇન્ડ કરવાની. એમાં હેઝનો લો છે, હેઝનો નિયમ જે છે તો બહુ જ આઈએમપી ક્વેશ્ચન દર વખતે જીટીયુમાં પૂછાતો હોય છે. અને લાસ્ટનું તો ટાઈપ કમ્બશન છે, કે એમાં ફ્યુલ કયા કયા ટાઈપમાં આવે, ફ્યુલની ઉષ્મીય ઉર્જા કઈ કઈ, એટલે કે કેલોરીફિક વેલ્યુઝ કઈ કઈ છે બધી, તો એ બી થિયરીવાળો છે. એમાં બી દાખલા છે કે કોઈ ફ્યુલ આપેલું હોય એની કેલોરીફિક વેલ્યુ ફાઇન્ડ કરવાની. 9 માર્કનું ચેપ્ટર છે, તો એમાં બી દાખલો આવશે. ઓકે, ચાલો, એટલે આ ચેપ્ટર છે, મતલબ કે આ સબ્જેક્ટ છે તમારો, એ સબ્જેક્ટની અંદર દાખલા આવશે થોડા વધારે. તો એમોની સાથે સાથે બીજો એક સબ્જેક્ટ તમારો પ્રોસેસ કેલ્ક્યુલેશન, કે જેમાં થોડી મહેનતની વધારે જરૂર છે. એમઓ અને પીસી, નવું નામ પાડી દઈએ આપણે, પ્રોસેસ કેલ્ક્યુલેશન પીસી. પીસીની અંદર થોડું વધારે વાંચવું પડશે. કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી છે, તો એમાં તો પહેલાં તમને કહી દીધું કે થિયરી બેઝ ક્વેશ્ચન આન્સર આવશે, તો એમાં તો કોઈ વાંધો નહીં આવે. તમે વાંચીને સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો. ટોટલ 5 ચેપ્ટર, દરેકનું ઇક્વલ વેટેજ છે. ત્રીજા ચેપ્ટરનું થોડું વધારે. નેચરલ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝ 22 માર્કનું ચેપ્ટર તમારું. બીજા બધા 10-15 માર્કના ચેપ્ટર છે. આમાં જરા તમે દેખો તો અહીંયા બ્રીફલી બધું સમજાયેલું છે. એમાં ક્લાસિફિકેશન છે ઇન્ડસ્ટ્રીનું, સલ્ફ્યુરિક એસિડ, સોડા એસ. ઓકે, ચાલો, આમાં પેલા ક્વેશ્ચન વધારે આવશે કે કોઈ મટીરિયલ છે, એના ગુણધર્મો, એના ઉપયોગો, એની લાક્ષણિકતા, એ બધી વસ્તુ સમજાવવાની. પછી નેચરલ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે ઇન્ડસ્ટ્રીની અંદર કઈ કઈ ટેકનોલોજીથી કામ થાય, કઈ વસ્તુ બને, કઈ વસ્તુનો કઈ જગ્યાએ ઉપયોગ થાય, એના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ કઈ કઈ છે, એ બધી વસ્તુ ભણવાની. કોઈ જ એવું ચેપ્ટર નથી આમાં કે જેમાં દાખલા આવતા હોય. તો ઓનલી ખાલી વાંચવાનું છે. વાંચવાથી સારા એવા માર્ક્સ તમે સ્કોર કરી શકો. શું વસ્તુ વાંચવાની કોલેજમાં તમને જણાવશે, અને હું પણ અહીંયાથી તમને જણાવીશ કે જેથી જીટીયુમાં હેલ્પ થાય. કહેજો જરા કે આ તમારા જેટલા બી સબ્જેક્ટ છે, કેટલા સબ્જેક્ટની વાત કરી, 4 સબ્જેક્ટ કે 5? ઓકે, એટલા જે સબ્જેક્ટ છે આપણા પ્લાન્ટ યુટિલિટીઝની વાત કરી લઈએ. એમાં બી થિયરી આવશે. આવે અલગ અલગ ટાઈપના પ્લાન્ટ્સ આવે કે જેની અંદર કઈ કઈ પ્રોસેસથી કામ થાય, કઈ કઈ પ્રોડક્ટ બનતી હોય, એ બધી પ્લાન્ટ યુટિલિટીઝની અંદર આવશે. એમાં બી દાખલા નહીં આવે, થિયરીવાળા જ છે ચેપ્ટર તમારા બધા જ. તો આ 5 જે છે તમારા. ઓકે, ચલાવો, એનું બી જોઈ લઈએ ને, ખોટું ના લાગે. એને કેટલા માર્કના ચેપ્ટર છે, કેટલા ચેપ્ટર છે પ્લાન્ટ યુટિલિટીઝમાં બી જોઈ લઈએ. પછી બીજી વાત કહું તમને, જરા પ્લાન્ટ યુટિલિટીઝની વાત કરીએ, એની અંદર તમારા ટોટલ ચેપ્ટર છે 3. ઓકે ભાઈ, 3 જ ચેપ્ટર. વોટર એઝ બેઝિક યુટિલિટીઝ 26 માર્કનું, સ્ટીમ એર ઇનર્ટ ગેસીસ 29 માર્કનું, રેફ્રિજરેશન 15 માર્કનું. ભાઈ, પહેલો આવો સબ્જેક્ટ જોયો કે જેની અંદર 3 જ ચેપ્ટર છે ખાલી. હેવી છે પાછા બધા જ. ચેપ્ટરના નામ પરથી તો કોઈ અઘરું નથી લાગતું. ઓકે, ચાલો, પહેલાં વોટરની વાત છે કે વોટર યુટિલિટી, તો એનું પ્યોરિફિકેશન કેવી કરવાનું, હાર્ડ વોટરને સોફ્ટ કેવી રીતે બનવાનું, કઈ કઈ ગ્રીન ટેકનોલોજી, એટલે યુવી, પેલું આપણે આરોમાં જે આવે યુવી રેસને એવી વાત કરીએ, એની વાત છે. બીજામાં સ્ટીમ એર ને ઇનર્ટ ગેસીસ છે, તો સ્ટીમ કેવી રીતે જનરેટ કરવાની, સ્ટીમ કઈ કઈ ટાઈપની આવે, બોઇલરની અંદર સ્ટીમ બને તો બોઇલર કઈ કઈ ટાઈપના આવે, બોઇલરમાં કઈ કઈ વસ્તુ આવે, યુટિલિટી એર છે તો એરની અંદર કયા કયા, તો કોમ્પ્રેસ એર છે, બ્લોઅર એર છે,
એસીની અંદર જે રીતે કોમ્પ્રેશન એર આવે, પછી એની અંદર ગેસીસની વાત છે. ત્રીજું ચેપ્ટર આપણું રેફ્રિજરેશન એટલે કે ફ્રીજની વાત છે, એટલે કે કુલિંગની વાત કરશે. તો મેં જે તમને કીધું હતું એ કે એકલું થિયરી બેઝ છે, બધા જ ક્વેશ્ચન આમાંથી વાંચી લેવાના, કોઈ વાંધો નહીં આવે. આપણે જનરલી જોયેલું છે એવા જ છે, એટલે વાંચવાથી સારા એવા માર્ક્સ તમને આમાં મળી જશે. ઓકે, 5 સબ્જેક્ટ છે તમારા, એમાં મિડ સેમની અંદર કયા સબ્જેક્ટમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે કોમેન્ટ સેક્શનમાં નાખજો. જેવી રીતે તમારો એક ડિટેલ વિડીયો બનાવ્યો કેમિકલનો, એવી રીતે આપણે દરેક બ્રાન્ચના પહેલાં વિડીયો બનાવી દઈશું. પછી જે રીતે તમારા મિડમાં એક બે ચેપ્ટર જેટલા બી સબ્જેક્ટમાં જે રીતે હોય એ રીતે એના આપણે આઈએમપી અપલોડ કરીશું. સાથે સાથે એક ક્વેશ્ચનના આન્સર બી થોડા થોડા તમને સમજાઈ દઈશ. દાખલા હશે તો આપણે અહીંયા ગણી લઈશું. ઓકે, તો એવું તો છે ને કે કોઈ સબ્જેક્ટ આપણે બાકી રાખીશું. દરેક સબ્જેક્ટનું આઈએમપી છે, થોડું થોડું એક્સપ્લેનેશન અહીંયા અપલોડ કરી દઈશું. પણ બધું હું નહીં કરી શકું. જેમ કીધું, તમે કોલેજમાં લેક્ચર અટેન્ડ કરો. હવે તો તમારા માસ્ટર એન્જિનિયર જે પીએચડી કરેલા હશે એ લોકો ભણાવવા આવશે તો તમને સારી એવી સમજ આપશે. ત્યાંથી એમની પાસે બહુ સારું નોલેજ પણ હશે, તો નોલેજ લઈ લેવાનું. આવે 3rd સેમમાં આવી ગયા, તમે અડધા એવા એન્જિનિયર બની ગયા, બીજા 3 સેમ ભણવાના છે, તો તમારી પાસે પણ થોડું કેમિકલને રિલેટેડ નોલેજ હોવું જરૂરી છે. ઓકે, તો કોલેજમાં લેક્ચર અટેન્ડ કરવાના. કોઈ જગ્યાએ ના સમજ પડે તમારા ફેકલ્ટીને પૂછવાનું, ત્યાં ના સમજ પડે તો મને પૂછી લેવાનું. આપણે બધી રીતે પ્રોબ્લેમનો હલ લઈ આવવાનો છે, સોલ્યુશન લઈ આવવાનું છે. ઓકે, તો પછી હવે તમારા પર છોડું છું. હવે તમારે થોડી વધારે મહેનત કરવાની, અને જે જગ્યાએ મારી મહેનતની જરૂર પડે તો કોમેન્ટ સેક્શનમાં અથવા તો ટેલિગ્રામ પર જઈને મને મેસેજ કરી દેવાનો. આપણે બધી વસ્તુનું સોલ્યુશન લાવી દઈશું. તો બરાબર ભણતા રહેજો, પોતાનું ધ્યાન રાખશો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.